વાત કરીએ તલોદની તો તલોદના પૂંસરી ગામે ગેસની બોટલ ભરેલી ગાડીમાં આગ લાગવાની ઘટના બની છે। હા, સાબરકાંઠાથી આ સમાચાર પ્રાપ્ત થયા છે। સાબરકાંઠા જિલ્લાના તલોદથી પૂંસરી રોડ પર ગામમાં બસ સ્ટેન્ડ પર ગેસની બોટલ ભરેલી ગાડીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો સ્થાનિક લોકો દ્વારા તલોદ ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો હતો। તલોદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ગાડી બળીને ખાક થઈ ગઈ છે તેવું પણ અહીં સામે આવ્યું છે। તો ગાડી જે છે તે બળીને ખાક થઈ ગઈ છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। સાબરકાંઠાની વાત કરીએ, સાબરકાંઠાના તલોદના પૂંસરી પાસે ગેસની બોટલ ભરેલી ગાડીમાં આગ લાગવાનો બનાવ બન્યો। આઈસર ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। આગ લાગ્યાનું કારણ અકબંધ છે। આગ લાગ્યાનું કારણ હજુ સામે નથી આવ્યું। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ અને સાબરકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા।